તો વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું એ પ્રમાણે કે દેહકોષ્ઠ એટલે શું? દેહકોષ્ઠની વ્યાખ્યા આપી આપણે કે દેહકોષ્ઠ એટલે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે એક અવકાશ આવેલો હોય. અવકાશ એટલે જગ્યા આવેલી હોય, અને આ જે જગ્યા છે એ એનું જે અસ્તર છે, એનું જે પોલાણ જે છે, પોલાણની ફરતેની જે આવેલી દિવાલ જે છે એ મધ્યગર્ભ સ્તરમાંથી ઉદ્ભવેલી હોય. તો આ જે પોલાણ છે, ઉદ્ભવેલા આ પોલાણને આપણે દેહકોષ્ઠ કહીશું. દેહકોષ્ઠ એટલે શરીરમાં આવેલું પોલાણ, એટલે કે શરીરનું પોલાણ, અથવા તો આપણે એને શરીર ગુહા તરીકે પણ ઓળખીશું. અથવા એવું પણ કહી શકીએ કે જ્યારે મધ્યગર્ભ સ્તર ગર્ભ વિકાસ દરમિયાન વચ્ચે આવેલું મધ્યગર્ભ સ્તર બે ઉપસ્તરોમાં વહેંચાઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને દેખાય છે બરાબર છે, આપણે 3 છેદ દોરેલા છે, અને અહીંયા બ્લુ કલરનું તમે જોશો તો તમને દેખાશે કે એક આખું મધ્યગર્ભ સ્તર છે, અને મધ્યગર્ભ સ્તર બે સ્તરોમાં વહેંચાઈ જાય છે, એક અહીંયા અને એક આવે. તો આમ બે સ્તરોમાં વહેંચાઈ જાય અને એક વચ્ચે આખું પોલાણ બનાવે. આ જે પોલાણ છે, આ પોલાણને હવે આપણે શું કહીશું? તો એને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ કે બધા જ ત્રિગર્ભસ્તરી જે પ્રાણીઓ છે, આ બધા જ પ્રાણીઓમાં શું આવેલું હોય? તો કે સાહેબ દેહકોષ્ઠ આવેલો હોય. બરાબર છે, પણ જરૂરી નથી બધા જ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં દેહકોષ્ઠ હોય. આપણે એવું કહ્યું કે શરીર દિવાલ અને પાચન નળી વચ્ચે જોવા મળતો અવકાશ, એની હાજરી કે ગેરહાજરી, બરાબર, ત્રિગર્ભસ્તરી છે એટલે બરાબર છે, દેહકોષ્ઠ હોય પણ ખરા અને ન પણ હોય. તો દેહકોષ્ઠની હાજરીને આધારે હવે આપણે શું કરીએ? તો કે પ્રાણીઓનું મુખ્યત્વે આવા 3 પ્રકારોમાં વર્ગીકરણ કરી નાખીએ. આવા 3 પ્રકારોમાં આપણે એનું વર્ગીકરણ કરીએ. 3 પ્રકારોમાં વર્ગીકરણ કયું? તો કે સાહેબ આપણે એવું કહી શકીએ કે જે સજીવો અથવા જે ત્રિગર્ભસ્તરી જે પ્રાણીઓ છે, એ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં જો દેહકોષ્ઠ આવેલો હોય, દેહકોષ્ઠની હાજરી હોય, તો આવા પ્રાણીઓને હવે આપણે શું કહીશું? તો એમને દેહકોષ્ઠી પ્રાણીઓ અથવા તો દેહકોષ્ઠીઓ તરીકે ઓળખીશું. મોટા ભાગના બધા જ તો તમે એવું કહી શકો, નુપુરક સમુદાયથી ચાલુ કરી અને આપણો સમુદાય છે મેરુદંડી, ત્યાં સુધીના બધા જ જે પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓમાં દેહકોષ્ઠ આવેલો હોય, તો એને આપણે દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખીએ. તો પહેલા મેં વર્ગીકરણ શીખવાડ્યું, દેહકોષ્ઠી પ્રાણીઓ. બીજા જે છે એમને આપણે શું નામ આપીએ? તો કે સાહેબ એમને કુટ દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. ઓકે, અથવા કુટ માટેનો બીજો એક શબ્દ છે, અને આપણે આભાસી પણ કહીશું. બરોબર. કેટલાક પ્રાણીઓ એવા છે, જેમ કે એક સમુદાયનું નામ લખીએ આપણે, તો ખાસ કરીને સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, મેં નામ લખ્યું છે કયા સમુદાય? તો કે સાહેબ સૂત્રકૃમિ. સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓની ખાસિયત એ છે કે બાહ્ય ગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર, બંને ગર્ભસ્તરો વચ્ચે શું થાય? તો કે સાહેબ મધ્ય ગર્ભસ્તર જે છે એની અંદર વિઘટન પામી ગયેલી કોથળીઓ જોવા મળે. એટલે કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર બંને વચ્ચે આવેલું જે ગર્ભસ્તર છે, એ મધ્ય ગર્ભસ્તરના કોષો શું કરે? તો કે સાહેબ વિઘટન પામી જઈ અને શું કરે? તો કે સાહેબ કોથળીઓ અથવા પુટિકાઓના સ્વરૂપમાં ગોઠવાય. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આપણને એવું લાગે કે ત્યાં કોષો વિઘટન પામી ગયા છે અને પોલાણ બનાવ્યું છે, કોથળી જેવી રચના બની છે, કોથળી અંદરથી પોલી હોય, પુટિકા જેવી રચના બની, પણ હકીકતમાં પોલાણ હોતું નથી. આપણને પોલાણ જેવો આભાસ કરાવે. એટલે આવા પોલાણને આપણે શું કહીશું? તો કે સાહેબ આવા પોલાણને આભાસી શરીર ગુહા અથવા તો કુટ દેહકોષ્ઠ કહીએ. અને કુટ દેહકોષ્ઠ ધરાવતા જે પ્રાણીઓ છે તે પ્રાણીઓને આપણે કુટ દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં એક આકૃતિ જોશો, બરાબર છે, એટલે તમને ખ્યાલ આવશે કે આ બાહ્ય ગર્ભસ્તર છે, અંદરનું આ અંતઃગર્ભસ્તર, અને વચ્ચેનું પોલાણ એટલે કાલે ભણ્યા તો કે સાહેબ પાચન નળીનું પોલાણ. બરાબર છે, એ દરેક જગ્યા કોમન છે. રેડી? અને એની ફરતે અંતઃગર્ભસ્તર છે. ઓકે, અને વચ્ચેનું જે મધ્ય ગર્ભસ્તર છે એ તમે જોશો એટલે ખ્યાલ આવશે કે સાહેબ આ મધ્ય ગર્ભસ્તરના કોષો છે, પણ કેટલીક જગ્યાએ શું કર્યું એમણે? તો પોલાણ બનાવ્યું, પોલાણ જેવી રચના બની. બરાબર, પણ હકીકતમાં પોલાણ છે નહીં. તો આવું પોલાણ એને હવે શું નામ આપીએ? તો કુટ દેહકોષ્ઠ. અને કુટ દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓને આપણે કુટ દેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે પણ ઓળખીએ. એ જ રીતે
એ જ રીતે ત્રીજો પ્રકાર જે છે કે પ્રાણીઓ ત્રિગર્ભસ્તરી ખરા, બરાબર છે. પ્રાણીઓ કેવા કીધા આપણે? તો કે સાહેબ ત્રિગર્ભસ્તરી ખરા, પણ પ્રાણીઓમાં મધ્યગર્ભસ્તર જે છે એ બે ઉપસ્તરોમાં વહેંચાતું નથી, એટલે કે દેહકોષ્ઠની ગેરહાજરી. તો જે ત્રિગર્ભસ્તરી પ્રાણીઓમાં દેહકોષ્ઠ આવેલો ન હોય તો આવા પ્રાણીઓને આપણે શું કહીશું? તો કે સાહેબ આવા જે પ્રાણીઓ છે એમને આપણે અદેહકોષ્ઠી પ્રાણીઓ તરીકે ઓળખીશું. કયા પ્રાણીઓ અદેહકોષ્ઠી છે? તો એક જ સમુદાયના પ્રાણીઓ. કયા? તો કે સાહેબ પૃથુકૃમિ, પ્લેનેરિયા વગેરે વગેરે, બરોબર છે. તો આવા જે પ્રાણીઓ છે એમને આપણે અદેહકોષ્ઠી તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, બેટા બધાને ખ્યાલ આવ્યો હશે શું? તો દેહકોષ્ઠ એટલે શું અને દેહકોષ્ઠની હાજરી પ્રાણી શરીરની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં, એમની હાજરી કે ગેરહાજરી પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કહી શકીએ. અને દેહકોષ્ઠની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે પ્રાણીઓના આવા ત્રણ વર્ગીકરણ જોઈ શકીએ, અથવા પ્રાણીઓને આપણે આવા ત્રણ વર્ગોમાં વિભાજિત કરી શકીએ. કયા કયા ત્રણ વર્ગો? તો કે સાહેબ દેહકોષ્ઠી પ્રાણીઓ, બરાબર છે, કુળદેહકોષ્ઠી અને અદેહકોષ્ઠી. ત્રણ આકૃતિઓ મેં જે દોરી છે એ તમે જોઈ શકશો. બધા ત્રિગર્ભસ્તરી છે, બધા ત્રણ ગર્ભસ્તરો છે, પણ આ એવા છે કે જેમાં મધ્ય ગર્ભસ્તરમાં બરાબર અવકાશ બનતો નથી, એટલે આ કેવા? તો કે સાહેબ અદેહકોષ્ઠી. આ એવા છે કે જેમાં મધ્ય ગર્ભસ્તરના કેટલાક કોષો વિઘટન પામી જાય અને આભાસ કરાવે કે પોલાણ બન્યું છે, પણ હકીકતમાં પોલાણ છે નહીં. તો આ કેવા? તો કે સાહેબ આભાસી અથવા કુળદેહકોષ્ઠી. અને આ કેવા? તો કે મધ્ય ગર્ભસ્તર બિલકુલ બે સ્તરોમાં વિભાજિત થઈ ગયું છે, એક આ રહ્યું અને બીજું આ રહ્યું. તો બંને વચ્ચે એક અવકાશ બન્યો છે. આ અવકાશ કે જેને હવે આપણે શું કહીએ? દેહકોષ્ઠ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં એક સરસ મજાનો ટોપિક તમને વર્ગીકરણ માટે ચલાવી આપ્યો. ત્યાંથી આગળ વર્ગીકરણની અંદર હવે આપણે બીજી એક બાબત જોઈ શકીએ. કઈ છે? તો કે સાહેબ બીજો આધાર પ્રાણીઓની અંદર જોવા મળતી ખંડતા છે, બરોબર છે. પ્રાણીઓમાં જોવા મળતી જે ખંડતા છે એ ખંડતાને આધારે આપણે શું કરીએ? તો કે સાહેબ અહીંયા નવો ટોપિક લખી આપણે કે પ્રાણી શરીરમાં જોવા મળતી જે ખંડતા છે એ ખંડતાને આધારે પણ આપણે પ્રાણીઓનું શું કરીએ? તો કે સાહેબ પ્રાણીઓનું આપણે વર્ગીકરણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવે કે કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ ક્રમિક અંગોના પુનરાવર્તન, કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદરથી એક સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય. ફરી બોલું વ્યાખ્યા એટલે તમને ખ્યાલ આવે કે કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના, બરાબર છે, લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે અંદરથી અને બહારથી સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય, બરોબર છે. તો પ્રાણી શરીરના આવા આયોજનને હવે આપણે ખંડતા કે પછી શું કહીએ? તો એને આપણે સમખંડતા તરીકે પણ ઓળખી શકીએ. ટૂંકમાં અહીંયા તમને ખ્યાલ આવી ગયો કે પ્રાણી શરીર, બસ કેટલાક પ્રાણી શરીર જે છે એ પ્રાણી શરીરની અંદર, બરાબર છે, લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે અંદરથી અને બહારથી આખું શરીર સરખા ખંડોમાં વિભાજિત થયેલું હોય. પ્રાણી શરીર સરખા ખંડોનું બનેલું હોય તો આ જે બાબત છે આ બાબતને સમખંડતા અથવા ખંડતા તરીકે ઓળખવામાં આવે. મોટે ભાગે નુપુરક સમુદાયના જે પ્રાણીઓ છે એ નુપુરક સમુદાયના પ્રાણીઓની ખાસિયત એ છે. નુપુરક એટલે બેટા અળસિયાનો સમુદાય કહેવાય. અને અળસિયાનું શરીર જો તમે ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે રીંગોનું બનેલું હોય, કડીઓનું બનેલું હોય. મારો કહેવાનો મતલબ એવો કે અળસિયાનું જે શરીર છે એ આ પ્રકારે, બરાબર છે, ખંડોનું બનેલું છે. લગભગ એક પુખ્ત અળસિયાની અંદર 100 થી 120 ખંડો આવેલા હોય. તો અમે શરીરનો થોડોક ભાગ દોર્યો છે, પણ તમે જરા ધ્યાનથી જોશો એટલે દેખાશે કે મેં 4 ખંડ દોર્યા છે, જેમાં ચારે 4 ખંડો બહારની બાજુએથી
બરાબર, બે ક્રમિક ખંડો વચ્ચે ખાંચ વડે જુદા પડે છે અને અંદરની બાજુએથી પણ એક આડા પડદા વડે જુદા પડે છે. એટલે કહેવાનો મતલબ એ કે અંદર અને બહારની બાજુએ શરીર સરખા ખંડોમાં વિભાજિત થયેલું છે અથવા તો ખંડોનું બનેલું છે અને દરેકે દરેક ખંડોમાં શરીરનું જે આયોજન છે એ આયોજન એક સમાન હોય. તો આવા આયોજનને હવે આપણે શું કહીએ તો કે સાહેબ સમખંડતા તરીકે ઓળખો. દરેક ખંડમાં ચેતાતંત્ર આવેલું હોય, દરેક ખંડમાં પાચન તંત્રની રચના હોય, તો આવું આયોજન શું કહીએ તો સમખંડતા. તો હવે એક સરસ મજાનો ટોપિક આપણે ચલાવીએ કે સાહેબ ખંડતાને આધારે પ્રાણીઓનું આપણે શું કરી શકીએ તો કે વર્ગીકરણ કરીશું. બેટા સરસ મજાનો આવો એક બીજો મસ્ત ટોપિક છે, એ ચલાવો એટલે તમને હવે મજા આવશે. ટોપિકનું નામ છે મેરુદંડ. બરોબર છે. મેરુદંડને આધારે આપણે શું કરીએ તો કે સાહેબ મેરુદંડને આધારે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરીએ. બેટા આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ બધી જ ચર્ચા શેના માટેની છે તો કે સાહેબ બધી જ જે ચર્ચા છે એ પ્રાણીઓના વર્ગીકરણ માટેની છે. પહેલા તો બેટા આપણે વ્યાખ્યા સમજીએ. મેરુદંડ એટલે શું? મેરુદંડ કહેવાય કોને? તો ખાસ કરીને જ્યારે પ્રાણીઓ તેમની ગર્ભ અવસ્થામાં હોય એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ સપાટીએ શીર્ષથી શરૂ કરી અને પૂંછ સુધી એક બિલકુલ નક્કર અને કેવો તો કે સાહેબ નક્કર સ્થિતિસ્થાપક દંડ ઉદ્ભવે. આ જે નક્કર સ્થિતિસ્થાપક દંડ ઉદ્ભવે તેને હવે આપણે મેરુદંડ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, મેરુદંડ એટલે શું? મેં પહેલા તો તમને મેરુદંડની વ્યાખ્યા સમજાવી. શું કહીશું કે જ્યારે પ્રાણીઓ તેમના ગર્ભાવસ્થામાં હોય એટલે કે ગર્ભ વિકાસ દરમિયાન શરીરની પૃષ્ઠ સપાટી, મેં શબ્દો બધા શીખવાડે છે. પૃષ્ઠ એટલે પીઠનો ભાગ. આ પૃષ્ઠ સપાટીએ શીર્ષથી શરૂ કરી અને છેક ક્યાં સુધી કે સાહેબ પૂંછ સુધી નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી રચના ઉદ્ભવે. આ નક્કર સ્થિતિસ્થાપક દંડ જેવી આ રચનાને હવે આપણે શું કહીએ તો કે સાહેબ એને મેરુદંડ કહેવાય. અને મેરુદંડની ખાસિયત એ છે કે સાહેબ મેરુદંડ એ મધ્ય ગર્ભ સ્તરમાંથી ઉદ્ભવે છે, વચ્ચેનું જે સ્તર છે એમાંથી ઉદ્ભવે છે. એટલે કે હવે મેરુદંડને આધારે આપણે પ્રાણીઓના આવા બે પ્રકાર આપીએ. બે પ્રકાર કયા તો કે સાહેબ એક પ્રકાર જેમાં પ્રાણીઓમાં જો મેરુદંડ આવેલો હોય તો એવા પ્રાણીઓને આપણે શું કહીશું તો કે સાહેબ મેરુદંડી પ્રાણીઓ. રેડી? મેરુદંડની હાજરી તો પ્રાણીઓ મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય. અને જો મેરુદંડ ગેરહાજર હોય, મેરુદંડની ગેરહાજરી, તો આવા પ્રાણીઓને હવે આપણે અમેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખીએ. તો બેટા વિદ્યાર્થીઓ, તમને બધાને ખબર પડી ગઈ કે સાહેબ મેરુદંડ પણ પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે. બરાબર? મેરુદંડની હાજરી કે ગેરહાજરીને આધારે આપણે પ્રાણીઓને કેટલા તો કે સાહેબ બે પ્રકારોમાં વિભાજિત કરીએ. કયા બે તો કે સાહેબ એક અમેરુદંડી પ્રાણીઓ અને બીજા કયા તો કે સાહેબ મેરુદંડી પ્રાણીઓ. તો આમ પ્રાણીઓ મુખ્યત્વે આવા બે પ્રકારોમાં આપણે મેરુદંડ કે અમેરુદંડી આવા બે પ્રકારોમાં વર્ગીકૃત કરી શકીએ. ટૂંકમાં અહીંયા તો તમને પ્રશ્ન થાય સાહેબ અમેરુદંડી પ્રાણીઓ કયા? તો કે સછિદ્ર સમુદાયથી ચાલુ કરી પ્રાણી સૃષ્ટિની અંદર બહુકોષી પ્રાણીઓનો પહેલો સમુદાય છે સછિદ્ર, અને ત્યાંથી શરૂ કરી છે ક્યાં સુધી તો કે સાહેબ સામી મેરુદંડી. ત્યાં સુધીના જે બધા જ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓ કેવા તો કે સાહેબ અમેરુદંડી પ્રાણીઓ. જ્યારે એના પછીના બધા જ પ્રાણીઓ કેવા તો કે સાહેબ મેરુદંડી પ્રાણીઓ. પણ આ જે મેરુદંડ છે એ મેરુદંડનું પણ છે ને બેટા રૂપાંતરણ આપણે પછી ભણીએ છીએ, પણ હમણાં થોડુંક એક ટોપિકમાં જઈએ એટલે મજા આવે સાહેબ. તો ફરી પાછા એના ત્રણ પ્રકાર. કયા તો એક પૂંછ મેરુદંડી, બીજો તો કે સાહેબ શીર્ષ મેરુદંડી, અને ત્રીજો કયો તો કે સાહેબ ત્રીજો જે છે એ પૃષ્ઠવંશી. તો મેં તમને એ ત્રણ નામ આપ્યા. ત્રણ નામ કયા આપ્યા તો કે સાહેબ પહેલો પ્રકાર પૂંછ મેરુદંડી, બીજો પ્રકાર તો કે સાહેબ શીર્ષ મેરુદંડી, અને ત્રીજો પ્રકાર કયો તો આપણો પ્રકાર. આપણો એટલે કયો તો કે સાહેબ પૃષ્ઠવંશી. જો પ્રાણી શરીરની અંદર મેરુદંડ માત્ર અને માત્ર ડિંબીય અવસ્થામાં જ ઉદ્ભવે,
માત્ર ડિંબ અવસ્થામાં જ જોવા મળે, ગર્ભ વિકાસ દરમિયાન જ જોવા મળે, પછી જોવા ના મળે. તો આવા બધા પ્રાણીઓ કયા? તો કે સાહેબ પુચ્છ મેરુદંડી. જો ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ ઉદ્ભવે અને મેરુદંડ આજીવન જળવાઈ રહે, મેરુદંડ આજીવન જળવાઈ રહે, તો આવા પ્રાણીઓ તો કે સાહેબ શીર્ષ મેરુદંડી. અને જો મેરુદંડ જે છે એનું રૂપાંતરણ શરીરમાં પૃષ્ઠ સપાટીએ મણકાની બનેલી રચના એટલે કે કરોડ સ્તંભમાં રૂપાંતર થઈ જાય, તો આવા પ્રાણીઓ કયા? તો કે સાહેબ કરોડ સ્તંભમાં રૂપાંતર પામ, મેરુદંડ રૂપાંતર. તો આવા પ્રાણીઓને આપણે શું કહીશું? તો કે સાહેબ પૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠની શરૂઆત કરી છે અને એની અંદર સરસ મજાના ટોપિકની આપણે ચર્ચા કરી કે પ્રાણીઓનું વર્ગીકરણ કરવા માટે આપણે કઈ કઈ બાબતો અથવા કયા કયા આધારનો ઉપયોગ કરીએ. તો ક્રમશઃ એક વખત બધા હું બોલી દઉં તો તમને ખ્યાલ આવે. સૌપ્રથમ તો કે સાહેબ આયોજનના સ્તરો. આયોજનના સ્તરો જેમાં કેટલાક પ્રાણીઓ કોષસ્તરીય આયોજન, કેટલાક પેશી સ્તરીય, કેટલાક અંગ સ્તરીય અને કેટલાક અંગતંત્ર સ્તરીય. બરાબર છે. બીજું તો કે સાહેબ સમમિતિને આધારે. સમમિતિ કેટલા પ્રકારની? તો કે સાહેબ 3 પ્રકારની. 3 કઈ કઈ? તો અસમમિતિ, અરીય સમમિતિ અથવા ત્રિજ્યાવર્તી સમમિતિ અને ત્રીજી જે છે એને આપણે શું કહીએ? તો દ્વિપાર્શ્વ સમમિતિ. ત્રીજો પ્રકાર જે છે બહુ અગત્યનો કહો, ગર્ભીય સ્તરોની સંખ્યા. પ્રાણીઓ દ્વિગર્ભ સ્તરી છે કે ત્રિગર્ભ સ્તરી છે. એના પછી ચોથો પ્રકાર તો કે દેહકોષ્ઠને આધારે, દેહકોષ્ઠની હાજરી કે ગેરહાજરીને આધારે. 3 પ્રકાર કયા કયા? તો 3 પ્રકાર: દેહકોષ્ઠીય પ્રાણીઓ, કુટ દેહકોષ્ઠી અથવા આભાસી શરીર ગુહા અને અદેહકોષ્ઠી. 5મો પ્રકાર તો કે ખંડતાને આધારે પ્રાણીઓનું વર્ગીકરણ. અને છેલ્લે કોને? તો કે મેરુદંડને આધારે. મેરુદંડને આધારે આપણે 2 પ્રકાર, મેરુદંડી અને બીજો કયા? તો કે અમેરુદંડી પ્રાણીઓ. તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાની સમજૂતી આપણે શેના માટે આપી? તો કે અહીંયા પ્રાણીઓનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય એના માટેની આપણે સરસ મજાની સમજૂતી આપી. ઓકે.